ऐंकारे सृष्टिरूपाय रींकारे प्रतिपालिका क्लींकाले कामरूपिण्ये बीजरूपे नमोस्तुते नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। કોકિલા વ્રત શું છે? આ કોકિલા વ્રત અને ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો આ કોકિલા એટલે કે પ્રકૃતિના નજીક જે કોઈ પશુ છે, પક્ષી છે, એની મહિમા આપણા સનાતન હિન્દુ ધર્મમાં જોવા મળે છે। પણ ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો બેન દીકરીઓ પોતાના શ્રેયસ્કર કંતને પ્રાપ્ત કરવા માટે, સ્વામીને પ્રાપ્ત કરવા માટે અને એનાથી વધારે એમના આયુ, આરોગ્ય અને ઐશ્વર્યની સુખાકારી પ્રાપ્ત થઈ શકે એ હેતુથી આ કોકિલા વ્રત કરતા હોય છે, જે ખરા અર્થમાં અષાઢ પૂર્ણિમાથી શરૂ થઈને શ્રાવણ પૂર્ણિમા સુધીનો 1 માસનું આ વ્રત વિધિદાન છે। એમાં કરવાનું શું હોય છે? ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો પ્રકૃતિના સાનિધ્યમાં નદી કિનારે સ્નાનાદિક કર્મ કરી કોયલનો અવાજ સાંભળી કોકિલા વ્રત એટલા માટે છે કે એનો સીધો શાબ્દિક અર્થ વિચારીએ તો કોયલનો અવાજ, ટવકાર સાંભળીને કે રવકાર સાંભળીને તમારે પારણ કરવાનું હોય છે કે એક સમયનું જમવાનું હોય છે। પણ આ પાછળ જો વિચાર કરીએ તો કોયલના અવાજને સાંભળીને આ વ્રત કરવું એટલે શું? કોઈ પૌરાણિક ગાથા છે આના વિષયમાં? હા છે। ખરા અર્થમાં જો વિચાર કરીએ તો ભગવાન સંબ સદા શિવના પ્રથમ પત્ની ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરા ત્રિલોક સુંદરા ત્રિભુવન ભાંડોદરા એવા ષોડશા માં ભગવતી પરાંબા સતી દેવી સાથે આ ગાથા જોડાયેલી છે। ભગવતી સતીએ જ્યારે રામજીની પરીક્ષા લેવાનો વિચાર કર્યો, કેમ કે એ દક્ષના સંતાન છે। દક્ષ એટલે પ્રવીણતા, બુદ્ધિ, ગમ્યતા, એટલે એ બુદ્ધિના સાથે ભગવાન સંબ સદાશિવ સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે બુદ્ધિનો નિર્ણય અને વિશ્વાસનો નિર્ણય અલગ પડી જાય છે। અને એના કારણે થઈને જ્યારે પરાંબાએ ભગવાન રામજીની પરીક્ષા લીધી અને પરીક્ષા લઈને જ્યારે સીતાના રૂપમાં એ પરીક્ષા પૂર્ણ કરીને આવ્યા, રામજીએ ઓળખી લીધા કે તમે પરાંબા છો, અને તો પણ એ બુદ્ધિ બચાવના રસ્તા વિચારે છે। અને જ્યારે બચાવના રસ્તા વિચારે છે ત્યારે દેવી એમ કહે છે કે મેં તો તમારી વાતને માની લીધી હતી, પણ મેં એવું કંઈ કર્યું નથી। ભગવાન સંબ સદાશિવ સમાધિમાં જાણી લે છે કે તમે માનું સ્વરૂપ ધારણ કર્યું છે અને એટલા માટે હવે હું તમારો ત્યાગ કરું છું। મનથી ત્યાગ તો થઈ જ ગયો, પણ બીજી જગ્યાએ જ્યારે દક્ષ મહારાજે, પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું, શિવજીને બોલાવ્યા નથી, એ સમયે પણ દેવી હઠ લઈ લે છે કે મારે ત્યાં જવું જોઈએ, જેથી કરીને હું બધું સરખું કરી શકું। કદાચ આશય એ છે, પણ પતિની આજ્ઞા નથી। અને છતાંય જ્યારે એ પહોંચે છે, જોવે છે કે ભગવાન સાંબ સદાશિવનું સુવર્ણનું દ્વારપાલ તરીકેનું પૂતળું બનાવીને રાખ્યું છે। યોગાગ્નિમાં જગદંબા પોતાના જમણા પગના અંગૂઠામાંથી પ્રબળ કરે છે અને પોતાના શરીરને ભસ્મીભૂત કરી નાખે છે। આ નિર્ણય પણ એમનો સ્વતઃ હતો, એમાં શિવ આજ્ઞા નહોતી અથવા શિવેચ્છા નહોતી। અને એટલા માટે થઈને ભગવાન સંબ સદા શિવના મુખેથી જે ત્યાજ્ય દેવી હતી એમાં શ્રાપ નીકળી જાય છે કે તમારે 11,000 વર્ષ સુધી કોકિલ બનીને વ્રત કરવું પડશે, તપ કરવું પડશે, જપ કરવા પડશે અને તપશ્ચર્યા કરવી પડશે। તો પ્રશ્ન પાછો એ જ થાય છે કે કેમ કોયલ જ બનીને? કેમ કે કોયલ પાસે એવા ગુણ છે। સૌથી પહેલો યોગ્ય સમયે યોગ્ય ઉચ્ચારણ, એટલે બીજું જે ગુણ કોયલનો વિચારીએ તો એ મીઠા અવાજમાં બોલવું। કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે શબ્દ શબ્દ હર કોઈ કહે શબ્દ કો હાથ ના પાવ, એક શબ્દ હૈ ઔષધિ એક શબ્દ દે ગાવ। તો જે ગાવ આપનાર શબ્દ છે એ કોયલ બોલતી નથી। ત્રીજું લક્ષણ છે સુંદરતા। અરે આ કેવી વાત છે? રંગે કાળા છે, પણ એ સુંદરતા શેની છે? તપની સુંદરતા છે। અને તપની સુંદરતા શું છે? અનુકૂલનશીલતા, એનું તપ છે। કેવી રીતે? બીજા પક્ષીઓના, ખાસ કરીને કાગડાના માળામાં એ પોતાના ઈંડા મૂકી આવે છે અને ઈંડા મૂકીને દૂર બેઠા બેઠા તરંગોના માધ્યમથી, શબ્દ ધ્વનિ તરંગોના માધ્યમથી પોતાના ઈંડાઓમાં રહેલા બચ્ચાઓને ટ્રેનિંગ આપી શકે છે। અને શબ્દના ટ્રેનિંગથી પુરાવા સાથે વિચાર કરીએ તો જ્યારે એમાંથી બચ્ચા જન્મે છે ત્યારે એ કાગડાના અવાજમાં જ બોલે છે, અને જ્યારે એમને ઉડતા આવડી જાય છે ત્યારે જ એ કોયલનો અવાજ નીકાળે છે।
ત્યાં સુધી એ જ પ્રકારે રહે છે. અને આ ટ્રેનિંગ ક્યાંથી મળે છે? દૂર બેઠેલી કોયલ થકી. હવે એ માં છે, પણ માં હોવા છતાંય એ તપ એ છે કે એને પોતાના સંતાનોને ત્યાજ્ય કર્યા છે, દૂર રાખ્યા છે અને ટ્રેનિંગ આપવા માટે સતત જાગૃત અવસ્થામાં રહે છે. એનાથી આગળ વિચાર કરીએ તો જે પક્ષીઓમાં કોયલની જે પીઠ છે એ એટલી દુર્ગંધવાળી છે કે જેના કારણે કાગડાઓના પીંછાઓમાં ચોંટતા જે બેક્ટેરિયા છે કે જે જીવાણુઓ છે કે જે વિષાક્ત જીવો છે એ કોયલની પીઠની સુગંધને કે દુર્ગંધને સહન કરી શકતા નથી અને એટલા માટે ત્યાં એ જીવાતમાં આવતા નથી. સાપ છે, બિલાડી છે કે અન્ય જે પક્ષીઓના માળા સુધી પહોંચીને ઈંડા અથવા પક્ષીઓને ખાઈ જાય છે એ પણ આ દુર્ગંધને સહન કરી શકતા નથી. અને એટલા માટે વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું કે કોયલ જ એક એવું કારણ છે જે ઘણા બધા કાગડાના વંશને સાચવે છે અને અન્ય પક્ષીઓના વંશને સાચવે છે. અને એટલા માટે થઈને કોયલનું જે ત્રીજું લક્ષણ છે એ છે સાતત્યતા. એ કન્ટિન્યુઅસલી પોતાના બાળકોને આટલા દૂર બેઠા બેઠા પ્રશિક્ષિત કરે છે, શીખવાડે છે અને એક નિષ્ઠતા એના અંદર એક જ લક્ષ્ય જણાય છે. અને એટલા માટે કોયલ જે છે એને જે શરીર મળ્યું છે એ કૃષ્ણ છે, છતાં પણ એની સુંદરતા એના તપના કારણે જોવા મળે છે. એટલે માં પરાંબા જે સતી માતા છે એમને 11,000 વર્ષ કોયલના રૂપમાં તપશ્ચર્યા કરી. અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે ભગવાન સાંબ સદા શિવ પણ 11,000 વર્ષ વિરહ તપશ્ચર્યા કરે છે અને 87,000 વર્ષનો વિયોગ ભોગવે છે. અને એ વરદાન રૂપે જ્યારે ભગવતી પાર્વતી રૂપે એ સ્થિર થયા, પર્વત તનયા, પર્વતના સંતાન રૂપે જ્યારે સ્થિર થયા ત્યારે એમને એવું સિદ્ધ કર્યું કે જો વિશ્વાસને તમારે સ્થિર કરવો છે તો પથ્થર સમાન સ્થિર થવું પડશે. અને એટલા માટે પાર્વતીજીને પછી એમને વચન આપ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણે કોકિલા વ્રત કરશે એના મનોકામનાઓ પૂર્ણ કરનાર ભગવાન સાંબ સદાશિવ હું પોતે બનીશ. અને એટલા માટે કોકિલા વ્રત થતો હોય છે. તો કેવી રીતે થાય છે આ વ્રત? મેં કહ્યું એ પ્રમાણે નદી કિનારે જઈ અને સ્નાનાદિક કર્મ કરીને કોયલના અવાજને સાંભળવાનું હોય છે. અને જ્યારે કોયલનો અવાજ, ટવકાર સંભળાય કે રવકાર સંભળાય ત્યારે પછી પારણ કરવાનું હોય છે, એ પણ પાણી પીને. અને એ જે સમય છે એ સમયથી જો કોયલનો ટવકારો ન સંભળાય તો એ દિવસે ઉપવાસી રહેવું પડે છે. અને જો સંભળાઈ જાય તો એક ટાણું કરવાનો નિયમ છે. એના અંદર વ્રત કરનારે કાળી વસ્તુનો સ્વતઃ ત્યાગ કરી દેવાનો છે. 1 મહિના સુધીનું જે આ વ્રત છે આ વ્રતના અંદર એ કૃષ્ણ રંગ એટલે કે કાળા રંગનું કોઈ પણ પદાર્થ એટલે કે વસ્ત્ર રૂપે પણ નહીં અને ભોજન રૂપે પણ નહીં, તો કોઈ પણ પદાર્થ જે કાળા રંગનો છે એને ત્યાજી દેવો જોઈએ. અને આમ કરવાથી ભગવાન સાંબ સદા શિવની અનુકંપા સ્વતઃ પ્રાપ્ત થાય છે. આશા કરું છું પ્રકૃતિના ગૂઢ રહસ્યોને સમજીને, જાણીને, વિચારીને આપણે ક્રિયાકલાપમાં જઈએ, ખરા અર્થમાં વ્રત પાછળનું રહસ્ય જાણીએ અને સનાતન સંસ્કૃતિના પક્ષધર બની શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.